હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે બેટા આપણે કરિયર ઓપ્શન જોવા જઈ રહ્યા છીએ. 12th સ્ટાન્ડર્ડ પછી બાયોલોજીના સ્ટુડન્ટ્સ હોય તો બાયોલોજીના સ્ટુડન્ટ શું કરી શકે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. ધ્યાનથી બેટા તમે લોકો સમજી લેજો, એટલે તમને લોકોને કોઈ જગ્યાએ તકલીફ પડે નહીં. અમુક ઓપ્શન તમને અહીંયા હું આપવાનો છું. એ ઓપ્શન અમારે ઘણા એવા ઓપ્શન હશે કે તમને લોકોને ખ્યાલ નહીં હોય, રાઈટ. એના સિવાય એકદમ ડિટેલમાં તમારે જો બાયોલોજીના તમે સ્ટુડન્ટ હોવ અને તમારે તમારું કરિયર બનાવવું હોય તો આપણે 18th મેના સુરતમાં સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. એના માટે સ્પેશિયલી બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે પણ સેશન છે. બાયોલોજીના એક્સપર્ટ ડોક્ટર ને બધા લોકો આવવાના છે. તમને લોકોને બાયોલોજી પછી આગળ શું કરવું જોઈએ એના માટે તો તમારે સુરતના સેમિનારમાં કરાવવાનું બાકી હોય રજીસ્ટ્રેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે લોકો કરાવી શકો છો રજીસ્ટ્રેશન. પહેલી વસ્તુ, પર પર્સન 100 રૂપિયા છે, રિફંડેબલ છે. એનો મતલબ કે સેમિનાર કમ્પ્લીટ થશે પછી એ પૈસા તમને પાછા પડી જશે. તમે 3 લોકો આવવાના હોય તો તમારે 300 રૂપિયા પે કરવાના છે. તમે 4 લોકો આવવાના હોય તો 400 રૂપિયા પે કરવાના છે. પણ બધા રૂપિયા સેમિનાર કમ્પ્લીટ થયા પછી તમને પાછા મળી જશે. સવારે 9 વાગે તમારે આવવાનું છે. સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ છે, એમાં આવવાનું છે. પાલ એરિયામાં સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ. સવારે 9 વાગે રિપોર્ટિંગ ટાઈમ છે. તો જે લોકોને આવવું હોય એ લોકો ખાસ કરાવી દે રજીસ્ટ્રેશન, રાઈટ. હવે બેટા આપણે બાયોલોજીના સ્ટુડન્ટ્સ માટે સૌથી પહેલા જે પ્રાઇમ કોર્સ કહેવાય એ છે એમબીબીએસ. બધાને ખ્યાલ જ છે. હવે આમાં તો મારે કંઈ કહેવાની જરૂર છે જ નહીં, એટલે આમાં હું વધારે ડિસ્કસ કરીશ નહીં. એમબીબીએસમાં ગુજરાત લેવલે કરવું હોય તો શું કરવું, ઇન્ડિયા લેવલે કરવું હોય તો શું કરવું, ઇન્ડિયાની બહાર જઈને તમારે એમબીબીએસ કરવું હોય તો શું કરવું, કયા કયા રસ્તા છે એના, એ બધી વસ્તુ આપણે સેમિનારના દિવસે ડિસ્કસ કરીશું, રાઈટ. એના પછી ડેન્ટલ એટલે કે બીડીએસ જે છે એ પણ આપણે લોકો કરી શકીએ છીએ. આ પણ બધાને ખ્યાલ છે, એટલે અત્યારે હાલ હું એમાં વધારે ડિસ્કસ નહીં કરું. એના પછી બેટા છે બીએએમએસ. આયુર્વેદિક તમારે ડોક્ટર બનવું હોય તો બીએએમએસ છે. એના પછી તમારે બેટા હોમિયોપેથિક ડોક્ટર બનવું હોય તો બીએચએમએસ છે, બરોબર. બીએચએમએસ છે, એમાં તમે બની શકો છો. હવે એના સિવાય આ તો બધાને ખબર જ છે સર, આ તો ખબર છે. હવે એના સિવાયના બીજા કોઈ કરિયર ઓપ્શન હોય તો બતાવો. તો એના સિવાયના બેટા હું કરિયર ઓપ્શનની વાત કરીશ તો અગેન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે લોકો એની અંદર વેટરનરી ડોક્ટર બની શકો છો. પહેલી વસ્તુ, વેટરનરી ડોક્ટર મતલબ કે પ્રાણીઓના ડોક્ટર જે કહેવાય એ તમે લોકો બની શકો છો. એના સિવાય તમે લોકો બેટા નર્સિંગ કરી શકો છો. નર્સિંગ જે છે એ પણ તમે લોકો કરી શકો છો, બરાબર. એના સિવાય તમે લોકો બીજું શું કરી શકો છો, ફાર્મસી. ફાર્મસી જે છે એ પણ તમે લોકો કરી શકો છો. હવે આ જે બધી વસ્તુ જે છે આ બધા માટે તમારે બે ગ્રુપ હોવું કમ્પલસરી છે. પણ અમુક એવા બી કોર્સિસ છે, અમુક એવા બી કરિયર ઓપ્શન છે કે જેની અંદર તમે લોકો જઈ તમે તમારું કરિયર બનાવી શકો છો. કયા કયા ઓપ્શન છે જે હું આજે તમને કહેવાનો છું. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે બાયોલોજી લીધા પછી એમને થયું છે કે ના મારે તો હવે નથી, મારે કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ વધવું છે, તો મારી પાસે કોઈ ઓપ્શન છે? હા, તમારે જો બેટા કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ વધવું હોય તો એના માટે પહેલો ઓપ્શન જે છે બેટા એ તમે લોકો બેટા બીસીએ કરી શકો છો. શું કરી શકો છો? બીસીએ. બીસીએ એ કોમર્સના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. બીસીએ સાયન્સમાં એ ગ્રુપ લીધું હોય, સાયન્સમાં બી ગ્રુપ લીધું હોય, એ તમામ વિદ્યાર્થીઓ જે છે એ બીસીએ કરી શકે છે. ગુજરાતની ઘણી બધી કોલેજો જે છે એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બીસીએ ઓફર કરે છે. બીસીએ નો મતલબ થાય છે બેટા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, રાઈટ. બીસીએ કર્યા પછી તમે બેટા એમાં એમએસસી આઈટી કરો તો તમે લોકો ઇક્વલ ટુ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કહેવાઓ, બરોબર. આ બેટા 3 વર્ષનો કોર્સ છે અને એમએસસી આઈટી જે છે બેટા 2 વર્ષનો થઈને ટોટલ 5 વર્ષ તમારે લોકો આપવા પડે, જેમાં તમે લોકો બીસીએ પ્લસ એમએસસી આઈટી કરી ઇક્વલ ટુ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમે લોકો જોબ લઈ શકો છો. એના સિવાય બીજો કોઈ ઓપ્શન છે? હા, એના સિવાય તમારે બીજો ઓપ્શન જે છે તમે એ અમુક કોલેજો એવી છે, અમુક યુનિવર્સિટીઓ બેટા એવી છે કે જેની અંદર તમે લોકો કહેવાય ને કે બાયોટેક એન્જિનિયરિંગ જે છે, બાયોટેકનોલોજી એન્જિનિયરિંગમાં એડમિશન લઈ અને સેકન્ડ યરથી તમે લોકો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં શિફ્ટ થઈ શકો છો. બ્રિજ કોર્સ પ્રોવાઈડ કરે છે આ લોકો, અને બ્રિજ કોર્સ પ્રોવાઈડ કર્યા પછી તમે બીટેક ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી શકો છો. જો બાયોટેક એન્જિનિયરિંગ કર્યા પછી આવી ગુજરાતમાં ઘણી યુનિવર્સિટીઝ છે જે આ પ્રમાણેની ઓફર કરે છે. એના સિવાય ત્રીજું તમે બેટા બીએસસી કરી શકો છો. બીએસસી તો ઘણી બધી ફિલ્ડમાં થાય. તમે બેટા બીએસસી ફિઝિક્સ કરી શકો છો, બીએસસી કેમેસ્ટ્રીમાં કરી શકો છો, બરાબર છે. બીએસસી બાયોલોજીમાં અલગ ડિપાર્ટમેન્ટ છે એમાં તમે કરી શકો છો. બીએસસીમાં નર્સિંગ કરી શકો છો, એકલું નર્સિંગ, બીએસસી નર્સિંગ કરી શકો છો, રાઈટ. એના સિવાય બીએસસી તો તમે જો તો બીએસસી એગ્રીકલ્ચર તમે લોકો કરી શકો છો. તમે જે ટોપિક બોલો એ ટોપિક પર તમે લોકો બીએસસી ઇન ફોરેન્સિક સાયન્સ છે એમાં પણ તમે લોકો કરી શકો છો. તો બીએસસી ઇન ડેરી ટેકનોલોજી એમાં પણ તમે કરી શકો છો. તો બીએસસીમાં તો બેટા એટલા બધા ઓપ્શન છે કે જેમાં તમે લોકો આગળ
બીએસસી કરી અને તમે તમારું કરિયર બનાવી શકો છો. રાઈટ, આ પણ એક ઓપ્શન છે જે તમારા કામમાં આવે. ચોથો ઓપ્શન જે ઘણા બધા સ્ટુડન્ટ્સને ખબર નહીં હોય, કોમર્સની જેટલી પણ લાઈન છે, કોમર્સ એન્ડ આર્ટ્સ, કોમર્સ એન્ડ આર્ટ્સની જેટલી પણ લાઈન છે એ બધી લાઈનમાં બી ગ્રુપ વાળા સ્ટુડન્ટ્સ જઈ શકે છે. તમારે બીકોમ કરવું હોય, તમારે બીબીએ કરવું તો તમે કરી શકો છો. રાઈટ, પણ બીકોમ બીબીએ નતા એટલે પ્રાઇમ કોર્સ કહેવાતા નથી હોતા, એટલે હાલ હું તમને સજેસ્ટ નહીં કરું. બટ આટલા ઓપ્શન તો છે તમારી જોડે કે તમે લોકો કરી શકો છો. એના સિવાય હોટલ મેનેજમેન્ટ કરી શકો છો. હોટલ મેનેજમેન્ટ પર તમે કોઈ વાંધો આવે નહીં. રાઈટ, તો આ ઓપ્શન છે. હજુ તમારે આ બધા ઓપ્શન ડિટેલમાં એકદમ સ્પષ્ટ રીતે સમજવા હોય, ક્લેરિટી સાથે સમજવા હોય, દરેકમાં પેકેજ કેટલું મળશે, દરેકની અંદર તમારું ફેમિલી બજેટ કેટલું હશે, એ બધી વસ્તુનું ડિસ્કશન જે છે એ આપણે સુરતના સેમિનારમાં 18મી મે કરવાના છીએ. તો જે લોકોને બાકી હોય કરવાનું રજીસ્ટ્રેશન, એ ફટાફટ જઈને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એની પર ક્લિક કરીને કરાવી દેજો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.